વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા દીપક સોલંકી। દીપક, આજે જ્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ખાસ કરીને ગત વર્ષોની સરખામણી કરવામાં આવે તો આ વખતનું પરિણામ કેવું કહી શકાય? જી ચોક્કસ, જીએસઈબી ધોરણ 10નું પરિણામ ઓનલાઈન જાહેર થઈ ચૂક્યું છે। 68.24% જે પરિણામ જાહેર થયું છે, ગત વર્ષ કરતા 1% વધારે પરિણામ જાહેર થયું છે। ત્યારે અમદાવાદના જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે છે। ખાસ કરીને જે માલવ ગોયલ છે તે અમદાવાદનો ટોપર્સ બન્યો છે, તે આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન। કઈ રીતે તે મહેનત કરીને કઈ રીતે જોવે છે તું રિઝલ્ટને? હા, એટલે આ વખતે હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક પર વધારે ફોકસ કર્યું હતું અને સળંગ 6-7 કલાક વાંચવાનું એવી રીતે નહીં, પરંતુ 45 મિનિટ વાંચીને પછી 10 મિનિટનો બ્રેક લેવાનો, વોઇસ રેકોર્ડ કરવાનો, પોતાના જ સવાલ જવાબ પોતે ફ્રી પડું એટલે સાંભળવાનું, એ રીતે થોડું સ્માર્ટલી વર્ક કરેલું મને ફાયદો થયો છે। કદાચ હાર્ડ વધારે જે મેં વધારે પડતી મહેનત કરી હોય તેના કરતાં જે સ્માર્ટલી આપણે વર્ક કરીએ છીએ એનો ફાયદો થાય છે। અને પરીક્ષામાં પણ 10માના વિદ્યાર્થીઓએ જે પરીક્ષા શરૂ થવાની હોય એના 6 મહિના પહેલાથી જ એની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ, તો જ એનો ફાયદો થાય છે। કારણ કે 1 મહિના પહેલા જાગવાથી પછી કોઈ ફાયદો થતો નથી। જેવું ઈચ્છિત પરિણામ આપણે મેળવવા માંગતા હોઈએ છીએ તો એના માટે થોડુંક તો સેક્રિફાઈસ કરવું પડે। અને હું પણ મારા જે પરિણામ મળ્યું છે એનો શ્રેય મારા રિલેટિવ્સ, મારા મધર, મારા જે ખાસ મારા ફાધરને, પછી મારા ટીચર્સને બધાને હું આપીશ, એકલો નહીં રાખું। જી અન્ય વિદ્યાર્થી જે શાશ્વત મહેતા 99.85% સાથે દ્વિતીય ક્રમાંકે છે, તે પણ આપણી સાથે છે। આપને પણ ખૂબ ખૂબ અભિનંદન। શું કહેશો પરિણામ વિશે? પરિણામ મેળવીને તો હું ખૂબ ખુશ થયો છું। સૌથી પહેલા આ બાબત માટે હું મારી શાળા અને મારા માતા પિતાને ખૂબ જ આભાર માનું છું। આ પરિણામ, આટલું સરસ પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીએ રોજે મહેનત કરવી જોઈએ અને મારા મિત્રે કીધું એ પ્રમાણે સળંગ વાંચવા કરતા જો વિદ્યાર્થી વચ્ચે થોડો બ્રેક રાખે તો તેનું મગજ ફ્રેશ થશે અને તે મુજબ તે વાંચી શકશે। આ ઉપરાંત આજના ડિજિટલ યુગમાં વિવિધ એપ આવે છે, આ ઉપરાંત વોટ્સઅપ થ્રુ પણ આપણે આપણા મિત્રો સાથે અને આપણા ટીચર્સ સાથે આ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ। આપણે વિવિધ કોમ્પ્યુટર એપનો ઉપયોગ કરીને મેથેમેટિક્સ, સાયન્સ જેવા ક્વિઝ રમી શકીએ છીએ, જેથી આપણું પાવરફુલ થઈ શકે છે નોલેજ। આ ઉપરાંત રાઇટિંગ પ્રેક્ટિસ મસ્ટ બી, એટલે કે લખાણ તો આપણે કરવું જ જોઈએ રોજ, પેપર સૌથી વધારે સોલ્વ કરવા જોઈએ અને ચોપડી પર સૌથી વધારે આધાર રાખવો જોઈએ બીજા મટીરિયલ કરતા। જી જે વિદ્યાર્થીઓ છે ટોપર્સ, તેમના માતા પિતા પણ આપણી સાથે છે। કઈ રીતે તે મહેનત કરતા હતા, આપનો સપોર્ટ કેવો હતો ને જે પરિણામ આવ્યું છે શું કહેશો એના વિશે? હું તો ખૂબ જ ખુશ છું માલવ માટે। માલવે જે કંઈ કર્યું પોતાની જાતે જ કર્યું છે, અમને કોઈ જ હેરાન કર્યા નથી કે ભાઈ મમ્મી તું મારી સાથે જાગ, મમ્મી આ લાવી દે, તે લાવી દે, બધું પોતાની ઉપર જ છે। બિંગ પેરેન્ટ્સ ઓફ હિમ, આઈ એમ વેરી સેટિસ્ફાઈડ। આપ શું કહેશો પરિણામ વિશે? પરિણામ માટે તો હું એને જ કહીશ કે એની જ મહેનતે આગળ આવ્યો છે। હા, ચોક્કસ એ કહેતો હશે પ્રમાણે અમે સપોર્ટ કર્યો છે, પણ મહેનત તો એની જ છે અને ટીચર્સ ને સ્કૂલ બહુ આધાર રાખે છે એના પરિણામો પર। જી વિધાતા, તો ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે ટોપર્સ બનેલા, તેમના માતા પિતા પણ પરિણામથી સંતુષ્ટ છે અને આગામીમાં તે લોકો ભવિષ્ય જે છે તેમનું ઉજ્જવળ બનાવવા જઈ રહ્યા છે।